નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ. પ્રયાગરાજ ખાતે કરોડો શ્રદ્ધાળુઓ દ્વારા વસંત પંચમીનું અમૃત સ્નાન ચાલી રહ્યું છે. વક્ફ સુધારા બિલ 2024 પરની સંયુક્ત સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ અમેરિકન ચીજોની આયાત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. પુરુષોની T20 ક્રિકેટ શ્રેણીની 5મી અને અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવીને શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ તથા સ્ટાર પ્રચારકોએ શહેરમાં રોડ શો, ડોર ટુ ડોર પ્રચાર અને જાહેર સભાઓ કરીને મતદારોને આકર્ષવામાં કોઈ કસર છોડી નથી. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો છે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે બુધવારે મતદાન યોજાશે અને મતગણતરી શનિવારે થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે 1 કરોડ 56 લાખથી વધુ મતદારો મતાધિકારનો પ્રયોગ કરશે અને ઉમેદવારોનું ભાવિ ઘડશે. રાષ્ટ્રીય રાજધાનીમાં 13,760 મતદાન મથકો પર મતદાન થશે. અને હવે મહાકુંભ અંગેના સમાચાર. પ્રયાગરાજ ખાતે વસંત પંચમી પ્રસંગે આજે વહેલી સવારથી ત્રીજું અમૃત સ્નાન ચાલી રહ્યું છે. 13 અખાડામાંથી દરેક અખાડાને અમૃત સ્નાન માટે નિર્દિષ્ટ સમયપત્રક આપવામાં આવ્યું છે. આજે સવારે ત્રિવેણી સંગમ ખાતે સૌપ્રથમ મહાનિર્વાણી પંચાયતી અખાડા અને શંભુ પંચાયતી અટલ અખાડાએ પવિત્ર સ્નાન કર્યું. સલામતી માટે અર્ધલશ્કરી દળો સહિત 50,000થી વધુ સલામતી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. संगम नगरी प्रयागराज में वसंत पंचमी स्नान के लिए देश विदेश से आए करोड़ों श्रद्धालु आस्था के संगम में डुबकी लगा रहे हैं. इस दौरान महाकुंभ के सभी प्रमुख घाटों पर प्रातः आरती का भी आयोजन किया जा रहा है. कुछ श्रद्धालुओं ने उत्तर प्रदेश सरकार द्वारा की गई व्यवस्थाओं की सराहना की. श्रद्धालुओं ने बताया कि मौनी अमावस्या की घटना के बाद भी वे यहाँ बिना किसी डर के आए हैं. कुंभवाणी के लिए आनंद पाठक. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા તરીકે જાણીતો મહાકુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને ગઈકાલ સુધી આશરે 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. પ્રથમ અમૃત સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના રોજ અને બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાસના રોજ યોજાયું હતું. દરમિયાન સર્વોચ્ચ અદાલત આજે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા ચોક્કસ માર્ગદર્શિકા અને નિયમો લાગુ કરવા અંગે જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. અદાલતની યાદી અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે. અરજીમાં નાસભાગની ઘટનાઓ અટકાવવા અને બંધારણની કલમ 21 હેઠળ સમાનતા અને જીવનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે મહાકુંભમાં થયેલી નાસભાગમાં 30 લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાક લોકોને ઈજા થઈ હતી. વક્ફ સુધારા બિલ 2024 પરની સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલ તેમનો અહેવાલ રજૂ કરશે. તેઓ સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ રજૂ થયેલા પુરાવાના રેકોર્ડ પણ ટેબલ પર મૂકશે. આ અહેવાલ 30 જાન્યુઆરી 2025ના રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ જેપીસીએ 25 સુધારા સાથે વક્ફ બિલ 1995ને મંજૂરી આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીનમાંથી થતી આયાત પર ટેરિફ લાદતા આ ત્રણેય દેશોએ પણ અમેરિકાના સામાન પર આકરા ટેરિફ સહિતના પ્રતિકારક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ દેશમાં આવતા $155 અબજ અમેરિકન માલ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ગઈકાલે ઓટાવામાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ટ્રુડોએ આવતીકાલથી $30 અબજની અમેરિકન આયાત પર 25% ટેરિફ લાદવાની અને 21 દિવસમાં $125 અબજ અમેરિકન માલ પર સમાન ટેરિફ લાદવાની જાહેરાત કરી. ચીનની આયાત પર 10% વધારાની ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયનો વિરોધ કરતા ચીને જણાવ્યું કે તે પોતાના વાજબી અધિકારો અને હિતોનું રક્ષણ કરવા જરૂરી પગલાં લેશે. અગાઉ મેક્સિકોના પ્રમુખ ક્લોડિયા શિનબોમ પણ જણાવી ચૂક્યા છે કે તેઓ અમેરિકાએ લાદેલી ટેરિફનો વળતો જવાબ આપશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી પુરુષોની T20 ક્રિકેટ શ્રેણીની 5મી અને અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવીને ભવ્ય વિજય મેળવી 4-1થી શ્રેણી જીતી લીધી છે. ભારતે આપેલા 248 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડ 10.3 ઓવરમાં માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓપનર ફિલિપ સોલ્ટે સૌથી વધુ 55 રન કર્યા હતા. ભારત વતી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી, શિવમ દુબે અને અભિષેક શર્માએ 2 વિકેટ લીધી હતી. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 247 રન કર્યા હતા. અભિષેક શર્માએ 54 બોલમાં 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે T20 મેચમાં સૌથી વધુ 13 છગ્ગાનો વિક્રમ સર્જ્યો હતો. ઇંગ્લેન્ડ વતી બ્રાયડન કાર્સે 3 અને માર્ક વુડે 2 વિકેટ ઝડપી હતી. અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ મેચ અને વરુણ ચક્રવર્તીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય ટેનિસ ટીમે નવી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે વર્લ્ડ ગ્રુપ 1 પ્લે ઓફમાં ટોગોને 4-0થી હરાવીને ડેવિસ કપ 2025 વર્લ્ડ ગ્રુપમાં 1 તબક્કા માટે ક્વોલિફાય કરી લીધું છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ મહત્વના રાજકીય પ્રવાસમાં અમેરિકા પહોંચ્યા છે, જ્યાં તેઓ આવતીકાલે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. બંને નેતાઓ વચ્ચે સલામતી, ગાઝા યુદ્ધ વિરામ અને વ્યૂહાત્મક સહયોગ પર ચર્ચા થવાની સંભાવના છે. નેતન્યાહુએ રવાના થતા પહેલા જણાવ્યું કે આ પ્રવાસ ઇઝરાયેલ અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રસંગ છે. આ મુલાકાતનો સમય એટલા માટે પણ ખાસ છે કે ગાઝા સંઘર્ષ વિરામના બીજા તબક્કા માટેની મંત્રણા ટૂંક સમયમાં શરૂ થવાની છે. હવામાન વિભાગે આજે સવારે અને રાત્રિના સમયે બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફવર્ષાની આગાહી પણ કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર ન થાય. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા. ટેરિફ અંગેના સમાચાર મોટાભાગના અખબારોએ મુખ્ય શીર્ષકમાં લીધા છે. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો, કેનેડા અને મેક્સિકો ઉપર 25% ટેરિફ લગાવીને શરૂ કરેલી ટ્રેડ વોર વકરી. અમેરિકા ઉપર 25% ટેરિફ લગાવી ટ્રુડોનો વળતો ઘા. ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પના બીજા કાર્યકાળમાં શરૂ થયેલા વેપાર યુદ્ધથી અમેરિકામાં આર્થિક વૃદ્ધિ રૂંધાય તેવી આશંકા. ટ્રમ્પની કેનેડા, મેક્સિકો અને ચીન સામે ટેરિફ વોર. ફૂલછાબે ટેરિફ વોર શરૂ. અમેરિકાના ટેરિફ પ્રહાર સામે ચીન, કેનેડા, મેક્સિકોનો પલટવારના શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે. નવગુજરાત સમય લખે છે, ટ્રમ્પનું કેનેડા, મેક્સિકો, ચીન સામે ટેરિફ વોર, ભારત બાકાત. રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે, 11 સાલ બાદ આપકે કિલે કો ભાજપા કી સબસે બડી ચુનૌતી. દિવ્ય ભાસ્કર લખે છે, રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રમિક યોજના આગામી બજેટમાં લાવી રહી છે. ચોમાસામાં કામ બંધ રહેતું હોવાથી શ્રમિકોને માસિક 3,000 અપાશે. અંતમાં મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ. પ્રયાગરાજ ખાતે કરોડો શ્રદ્ધાળુઓ દ્વારા વસંત પંચમીનું અમૃત સ્નાન ચાલી રહ્યું છે. વક્ફ સુધારા બિલ 2024 પરની સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ અમેરિકન ચીજોની આયાત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી અને પુરુષોની T20 ક્રિકેટ શ્રેણીની 5મી અને અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવીને શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.